આણંદમાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે મતદાન. ભાજપ પ્રેરિત પેનલે 4 બેઠકો પર બિનહરીફ જીત મેળવી. વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ. ખેડા અને આણંદ જિલ્લામાં આવેલા મહત્વપૂર્ણ સહકારી સંસ્થાના 12 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં સહકારી રાજકારણ ગરમાયું હતું. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો છે, કારણ કે 4 બેઠકો પર તેમના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણી માટે કુલ 12 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ બેઠકોમાં થાસરા, બાલાસિનોર, મહેમદાબાદ અને વીરપુરનો સમાવેશ થાય છે. આણંદ સ્થિત કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોના પ્રભુત્વનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે. આ ચૂંટણીઓ પશુપાલકો અને ગ્રામીણ મતદારોના વિશાળ આધાર પર રાજકીય પક્ષોના નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બાકીની બેઠકો પર આજે મતદાન યોજાયું હતું અને ચૂંટણીના પરિણામો તારીખ 12મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. ભાજપની પેનલ 4 બેઠકો પર વિજય થતાં તેમનો દબદબો વધુ મજબૂત બન્યો છે. જોકે અન્ય બેઠકો પર પણ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે સ્પર્ધા રસપ્રદ બની રહી છે. આ પરિણામે અમૂલ ડેરીના ભાવિ સંચાલન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. આજરોજ તારીખ 10 સપ્ટેમ્બરના દિવસે અમૂલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુલ 8 બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ કરીને કુલ 9 બ્લોકમાં હાલ વોટિંગની પ્રક્રિયા શરૂ છે. સવારે 9 વાગ્યાથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરેલ છે અને બપોરે 3 વાગ્યા સુધી સદર પ્રક્રિયા ચાલુ રહેનાર છે. કુલ 900 થી 950 જેટલા મતદારો મત આપવા માટે પધારે તેવી અપેક્ષા છે. સાથે સાથે દરેક મતદારને વ્યવસ્થાના ભાગરૂપે તેમને પોતાના મતદાન મથકનું દિશા ચિહ્ન મળી રહે તથા તેઓને અન્ય સુવિધાઓ મળી રહે તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે.